હવે જો તમને પણ મારી જેમ જો ઢોકળા ખાવાના શોખીન હોય અને વારંવાર ઢોકળા ખાવાની ઈચ્છા થતી હોય, પણ ઢોકળા છે તે ફટાફટ ના બને, એટલે કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ ને ત્યાર પછી આપણે ઢોકળા બને. પણ આ ઢોકળા એવા છે કે જ્યારે પણ તમારું મન થાય ને ત્યારે ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો. એટલે એકદમ ટેસ્ટી એવા ઢોકળા બને છે અને ફટાફટ બની જાય છે, અને સાથે ગાર્લિકની એકદમ ટેસ્ટી યુનિક ચટણી પણ બનાવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો આ જે ઢોકળા છે ને એ આપણે રવામાંથી બનાવીશું અને ઇન્સ્ટન્ટ બનાવીશું. તો અહીંયા મેં 1.5 કપ રવો લીધો છે અને સાથે 1 કપ ખાટું દહીં લીધેલું છે. મીડિયમ ખાટું છે, એટલે ખાટું જ દહીં લેવાનું છે. અને ખાટું દહીં ના હોય ને તો છાશ પણ લઈ શકો. તો આ રીતે 1 કપ આપણે દહીં એડ કરી દઈશું. તમે 1.5 કપ સામે 1.5 કપ દહીં પણ લઈ શકો. અને અડધો કપ મેં પાણી લીધું છે. અને ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને આદુ મરચીની પેસ્ટ એ પણ આપણે 1 ચમચી આમાં એડ કરી દઈશું. ને અહીંયા મેં આમાં થોડી અડધી ચમચી મેથી એડ કરી છે. જો તમે ઈચ્છો તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી અને આને રેસ્ટ આપી દઈશું. તો 20 મિનિટ માટે જ્યાં સુધી તમે બીજી તૈયારી કરો, મતલબ ચટણી બનાવી, ત્યાં સુધી આને રેસ્ટ આપવાનો છે. બને છે એકદમ ઇન્સ્ટન્ટ. અને આને એકદમ ઇન્સ્ટન્ટ બનાવે તો પણ બને છે, પણ ઇન્સ્ટન્ટ જ કહેવાય ને કે ચટણી બનાવી લઈએ ત્યાં સુધી આને આપણે રેસ્ટ આપી દઈએ અને ત્યાર પછી આપણે આને બનાવી લઈશું. તો પહેલાં ગાર્લિક લીધેલું છે, 1 ચમચી અહીંયા મરચું પાવડર અને એક નાનું નંગ ટામેટું લીધેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આને પીસી લીધું છે. બસ, આમાં બીજા કોઈ મસાલા અંદર એડ કરવાના નથી. તો આ રીતે લસણ, ટામેટું અને મીઠું એડ કરી અને એકદમ આને આપણે કેવી ચટણી બનાવીએ એ રીતે આ રીતે આને એકદમ પેસ્ટ બનાવી લઈશું. અને 2 ચમચી તેલ ગરમ કરી અને તેલની અંદર આ પેસ્ટને આપણે નાખી દઈશું. અને ત્યાર પછી આને એકદમ સરસ આપણે પકાવવાની છે. મતલબ કચાશ છે, જે ટામેટાં છે, લસણ છે, બંનેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે આને પકવવાની છે. એટલે આમ જ આને પકવવાની છે. અને મિક્સરનું જે જાર છે ને એમાં પણ ઘણું બધું ચોટેલું છે. તો જારની અંદર આપણે એકદમ ઘાટી રગડા જેવી છાશ થોડી એવી એડ કરી દઈશું. અને આ જારને આમ તેમ કરી અને બધી જ જે ચટણી ચોટેલી છે એ આપણે કઢાઈ છે એની અંદર આ રીતે ગોલ એડ કરી દઈશું. ઉપરથી પણ થોડી છાશ મેં એડ કરી છે. અને હવે આને છે ને 10 થી 12 મિનિટ આમ જ થવા દેવાનું છે. મતલબ મીડિયમ ફ્લેમ પર આને 10-12 મિનિટ આપણે પકવવાની છે, ત્યારે આ ચટણી પાકે છે. અને આને સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ નથી બગડતી અને કોઈ પણ ફૂડમાં આરામથી ચાલી જાય છે. તો આ રીતે આ ચટણી બને છે. જો આમાં આપણે તેલ ઓછું એડ કર્યું હતું એટલે તેલ ઉપર નહીં આવે, ઉપર આવવાની રાહ નથી જોવાની. આ રીતે કલર ચેન્જ થાય ને એકદમ સરસ તમને ખબર પડી જશે કે પાકી ગઈ છે, ત્યારે આને ઉતારી લેશું. મતલબ 10-12 મિનિટ તો લાગી જ જાય છે, ત્યારે આવી ચટણી બનીને તૈયાર થાય છે. બીજી બાજુ આપણો જે રવો છે ને પલાળ્યો ને એને રેસ્ટ લઈ લીધો છે. અને જો એકદમ સરસ ફૂલાઈ ગયો છે. અને હજી બેટર છે ને થોડું થિકનેસમાં છે, તો આને થોડું એવું આપણે લિક્વિડી કરવા માટે થોડું પાણી પણ જોશે. તો આમાં જેટલું આપણે જોઈએ એટલું પાણી એડ કરી દઈશું અને બરાબર આને ફેટી લઈશું. તો અડધો કપ હું અહીંયા પાણી એડ કરું છું અને હવે આને છે બરાબર આપણે ફેટી લેવાનું છે. હવે આને 5 મિનિટ આપણે આવી રીતે જ ફેટી લઈશું, એટલે એકદમ સરસ રવો છે ને એક ગઠ્ઠા ગઠ્ઠા ન રહે ને એકદમ સરસ એક સરખું થઈ જાય. ત્યાર પછી એનો ફૂડ સોલ્ટ આની અંદર 1 ચમચી એડ કરું છું અને 2 ચમચી 1 ચમચી ભરીને તેલ એડ કરું છું. તેલ નાખવાથી આ જે ઢોકળા છે ને એકદમ નરમ થશે. અને ઉપરથી ઈનો પર થોડું પાણી એડ કરી અને હવે આને છે ને એકદમ સરસ બરાબર આપણે ફેટવાનું છે. એકદમ સરસ ફેટી લેવાનું છે. ને ત્યાર પછી જ આને આપણે ડીશમાં એડ કરવાનું છે. બીજી બાજુ જે ઢોકળિયું છે એને મેં સ્ટીમ થવા માટે રાખી દીધું છે અને જે ઢોકળિયાની પ્લેટ આવે એને પણ ગ્રીસ કરીને રાખી દીધી છે. અને હવે આ એકદમ સરસ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે. અને હવે ઢોકળિયાની જે પ્લેટ છે ને એની અંદર આપણે કાઢી લઈશું. તો હવે આ રીતે પ્લેટ ભરી અને ઢોકળિયાની અંદર આપણે આ પ્લેટને મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર આને 12 મિનિટ માટે આમ જ થવા દઈશું. તો જો જ્યારે ઢોકળાની બરાબર પૂરી તૈયારી થઈ જાય ને પ્લેટમાં રેડવા માટે, ત્યારે એ પહેલાં જ ઢોકળિયું છે ને એ સ્ટીમ કરીને રાખવાનું છે. અથવા ઢોકળિયું ન હોય તો કોઈ બીજું પણ વાસણ આ રીતે તમે કાંઠો મૂકી અથવા કાણાવાળું વાસણ મૂકીને ઉપર થાળીની અંદર પણ ઢોકળા ઢાળી શકો. તો પહેલાં એકદમ સ્ટીમ થવા દેવાનું છે. ત્યાર પછી ડીશ મૂકી ઉપરથી મેં ટ્વિંકલ કર્યું છે લાલ મરચું અને મરી પાવડર અને થોડા એવા ધાણા એડ કર્યા છે. 12 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા એકદમ સરસ આપણા સ્ટીમ થઈ ગયા છે. તો આને હાઈ ફ્લેમ પર મેં સ્ટીમ કરેલા છે માત્ર 12 મિનિટ, એટલે ઇન્સ્ટન્ટ જ કહેવાય. આ બધી પ્રિપેરેશન કરશો ને તો માત્ર 15 થી 20 મિનિટની અંદર તમારે આ બધું જ તૈયાર થઈ જશે. એટલે એકદમ સરસ ફટાફટ ઇન્સ્ટન્ટ બનતા ઢોકળા છે. અને હવે ઠંડા થાય ને ત્યારે આ રીતે ટુકડામાં આપણે કાપી લઈશું અને ઉપરથી આને તડકો પણ કરીશું. તડકા વગર તો ઢોકળા અધૂરા છે. તો તડકો કરી લઈશું. તો એમાં
આ વઘારિયાની અંદર 1 ચમચો તેલ મૂક્યું છે, રાઈ, લીમડાના પાન અને એ જ રીતે મરચી જે સ્પાઇસી આવે છે એને ઊભી કાપીને એડ કરી છે, 1 ચમચી તલ એડ કર્યા છે. બરાબર તડકો બનાવી લઈશું અને ઢોકળા પર રેડી દઈશું. તો આ તડકો તૈયાર છે અને હવે આને ઢોકળા પર રેડી દઈશું અને બધી બાજુ આપણે જે તડકો છે ને એને સ્પ્રેડ કરી દઈશું, એટલે એકદમ સરસ ટેસ્ટફુલ ઢોકળા તૈયાર થઈ જશે. અને ત્યાર પછી આપણી ગાર્લિકની ચટણી પણ એકદમ સરસ ચટણી સાથે, ગ્રીન ચટણી હોય અથવા ગાર્લિકની ચટણી હોય અથવા તો તમે તેલ સાથે, સિંગ તેલ સાથે પણ ખાઈ શકો, પણ મેં અહીંયા ગાર્લિકની ચટણી સાથે સર્વ કર્યા છે. તો એકદમ સરસ સ્પોન્ચી અને એકદમ પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર થાય છે. અને જો ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવવા હોય ને તો આ ઢોકળા નંબર 1 પર છે. તો ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો અને ગમે તો વધુમાં વધુ શેર કરજો. અને હા, એક લાઈક ચોક્કસથી કરી દેજો, કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે કેવી લાગી આ રેસીપી. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.